જે 102 ચર્ચાઓ કરી તેમાં આપણે જોયું કે કેવી રીતે શ્રી રામકૃષ્ણ દેવ પાસે માસ્ટર મહાશય મહેન્દ્રનાથ ગુપ્તમાં આવી ચડે છે, એમની મુલાકાત થાય છે, એમના જીવનમાં પરિવર્તન આવે છે, આત્મહત્યાના ઈરાદાથી નીકળ્યા હતા પણ નવું જીવન મળે છે અને પછી શ્રી રામકૃષ્ણ દેવના સંપર્કમાં આવ્યા પછી જે કંઈ વાર્તાલાપ થાય છે ભક્તો સાથે શ્રી રામકૃષ્ણ દેવના, એ બધા પોતાની ડાયરીમાં લખી રાખે છે અને એ જ ડાયરી પુસ્તકાકારે પ્રકટ થાય છે અને દેશ વિદેશની વિભિન્ન ભાષાઓમાં, અનેક ભાષાઓમાં લાખો પ્રતો એની છપાઈ ગઈ છે અને હવે કેટલાયના લોકોના જીવનમાં શાંતિ આપે છે, અમૃત આપે છે. અને એટલા જ માટે શ્રીમદ ભાગવતનો જે શ્લોક માસ્ટર મહાશયે કથામૃતના પ્રારંભમાં મૂક્યો છે, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિવિરીડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાદતમ ભુવિ ગૃણંતી ભુરિદા જના, એ કેટલો યોગ્ય છે. આ બધી ચર્ચાઓ આપણે કરી હતી અને શ્રી રામકૃષ્ણ કથામૃતના ગુજરાતીમાં જે 3 ભાગ છે ગુજરાતી અનુવાદના, પ્રથમ ભાગના ખંડ બીજાના 3જા અધ્યાયની ચર્ચા આપણે કરી રહ્યા હતા કે જ્યારે શ્રી રામકૃષ્ણ દેવ આવ્યા છે પ્રાણકૃષ્ણ મુખોપાધ્યાયના ઘરે 2 એપ્રિલ 1882 ના દિવસે બપોરના લગભગ 12 વાગ્યાનો સમય છે, રવિવાર છે અને શ્રી રામકૃષ્ણ દેવ સૌથી પહેલા તો કહે છે ભક્તોને કે ઈશ્વર અને તેમનું ઐશ્વર્ય, આ જગત ઈશ્વરનું ઐશ્વર્ય, પરંતુ ઐશ્વર્ય જોઈને જ બધા ભૂલ ખાઈ જાય. જેનું આ ઐશ્વર્ય છે તેને શોધે નહીં. ભૂલ ભૂલામણામાં એકવાર પેઠા એટલે પછી નીકળવું કઠણ. સંસારમાં માણસ જાણે કે બળી જડી જાય, સંસારમાં અશાંતિ વધુ. કેવી રીતે સંસારમાં કેટલાય લોકોને કટુ અનુભવો બાદ એવું સમજાઈ ગયું છે કે સંસારમાં દુઃખ છે, અશાંતિ છે, પણ કેટલાયને હજી નથી સમજાયું. પણ ધીરે ધીરે સમજાય છે કે જીવનમાં દુઃખની માત્રા, જેમ સ્વામી વિવેકાનંદ કહે છે, સુખની માત્રા જો એરિથમેટિક પ્રોગ્રેશનમાં વધતી હોય તો દુઃખની માત્રા જ્યોમેટ્રિક પ્રોગ્રેશનમાં વધે છે. અને એ બધી ચર્ચા આપણે કરી હતી. પછી શ્રી રામકૃષ્ણ દેવને ભક્તો પૂછે છે તો પછી ઉપાય શું છે? આ સંસારમાં આટલું બધું દુઃખ છે, ભૂલ ભૂલામણીમાં પેઠા પછી નીકળવું કઠણ, સંસારમાં માણસ જાણે કે બળી જડી જાય, પણ સંસારમાં તો રહેવું જ પડે છે, તો પછી ઉપાય શું છે? શ્રી રામકૃષ્ણ દેવ બતાવે છે સત્સંગ અને પ્રાર્થના, એ 2 ઉપાય બતાવે છે. એની ચર્ચા પણ આપણે કરી હતી. અને પછી પાડોશી પૂછે છે મહાશય પાપની ઈચ્છા શા માટે થતી હશે? અને શ્રી રામકૃષ્ણ દેવે કહ્યું ઈશ્વરના આ જગતમાં બધા પ્રકાર છે, સત્પુરુષને પણ તેમણે કર્યા છે, દુષ્ટ લોકોને તેમણે કર્યા છે, સદબુદ્ધિ ભગવાન જ આપે છે, અસદબુદ્ધિ પણ એ જ આપે છે, ઈશ્વર જ આ બધાની પાછળ કરતા છે. ત્યારે શ્રી રામકૃષ્ણ દેવ એમ સમજ્યા હતા કે બધા ખૂબ ભગવાનના ભક્તો હશે અને એટલા જ માટે ઈશ્વરની ઈચ્છા વિના એના પાંદડું પણ ન હલે, એવી જાતની જે ભાવના છે એ ભાવનાને ટકાવી રાખવા માટે, ભક્તોની એ ભાવનાને પુષ્ટ કરવા માટે એમણે આ કહ્યું. પરંતુ પછી જ્યારે પાડોશે કહ્યું તો પછી પાપ કરીએ તો આપણી કશી જવાબદારી નહીં. આ એક વિષય, આ બીજો જ એક પ્રકારનો પ્રશ્ન આવી ગયો. જે લોકો ખાસ ભગવાનના ભક્ત હોય એ લોકો કોઈ વાર પોતાના પાપનો બોજો કોઈ બીજાને માથે નાખવા ધારે નહીં, નાખવાની ઈચ્છા ન કરે. કમસે કમ ભગવાનના માથે તો નાખવાની ઈચ્છા ન જ કરે. પણ અહીંયા તો તરત જ આણે કહ્યું તો બહુ સારું, આપણે જેટલું પાપ કરવું એ કરીએ, કારણ કે જવાબદારી તો આપણે નથી, જવાબદારી ભગવાનની, ભોગવશે ભગવાન, આપણે શું? એટલે તરત જ પછી શ્રી રામકૃષ્ણ વાત ફેરવી દીધી. ઈશ્વરનો નિયમ જ એવો છે કે પાપ કરે તેનું ફળ ભોગવવું પડે. કર્મના સિદ્ધાંતમાં આવી ગયા. અત્યાર સુધી ઈશ્વરની કૃપાના સિદ્ધાંતમાં હતા, લો ઓફ ડિવાઇન ગ્રેસ. હવે લો ઓફ કર્મની વાત કરે છે શ્રી રામકૃષ્ણ દેવ. જેવા વ્યક્તિ એવી જાતની વાત કરે છે. ભક્તોના જીવનમાં લો ઓફ કર્મ પણ કામ કરે છે, કર્મ સિદ્ધાંત પણ કામ કરે છે, સાથે સાથે લો ઓફ ડિવાઇન ગ્રેસ, ઈશ્વર કૃપાનો સિદ્ધાંત પણ કામ કરે છે. જે લોકો પરમ ભક્ત છે તેમને માટે ઈશ્વર કૃપાનો સિદ્ધાંત છે કે જેમાં ઈશ્વરની કૃપા વગર બધું થતું નથી, કંઈ પણ થતું નથી, ઈશ્વરની ઈચ્છા વગર થતું નથી. એવો ભક્ત જ્યારે વિપત્તિ પડે છે ત્યારે એમ નથી કહેતો
કે હે ઈશ્વર તમે આ કામ બહુ ખરાબ કામ કર્યું, હવે તમે ફળ ભોગવો. પણ એ જે કંઈ ફળ છે એ શાંતિપૂર્વક ભોગે છે ને ત્યારે પણ ભગવાનની પ્રાર્થના છોડતો નથી. પણ જે લોકોની ભક્તિ કાચી છે, જેમની શ્રદ્ધા કાચી છે, અથવા તો જે લોકોની શ્રી રામકૃષ્ણ દેવની ભાષામાં પટવારી બુદ્ધિ છે, પટવારી બુદ્ધિ એટલે કે વેપારીની બુદ્ધિ, એ હંમેશા બધો તારું મારું સહિયારું અને મારું મારા બાપનું એ સિદ્ધાંત પર માને છે કે જ્યારે કોઈ પણ વસ્તુ સારી થઈ તો મેં કરી, ખરાબ તો કે તમે કરી. કેમ? તમે જ બધું કરો છો, તમારી ઈચ્છા વગર તો પાંદડું હાલતું નથી, એટલે મેં જે કંઈ કામ કર્યા છે એના માટે તમે જવાબદાર છો હે ઈશ્વર. આવી જાતની જે છેતરામણી, બધાને છેતરવાના, પોતાની જાતને છેતરવાનું, એ દલા તરવાડીની બુદ્ધિ. એ દલા તરવાડીની બુદ્ધિ પારખી ગયા શ્રી રામકૃષ્ણ કે આ તો દલા તરવાડી છે, એટલે તરત જ પાછું ફેરવી તોડ્યું કે ના, ઈશ્વરનો નિયમ જ એવો છે કે પાપ કરીએ તેનું ફળ ભોગવવું પડે. મરચું ખાધે તીખું ન લાગે. મથુર બાબુએ જુવાનીમાં એટલે આ સચેત કરી દે છે કે જો તમે ખરેખર એમ માનતા હો કે ઈશ્વર જ બધું કરે છે તો વાંધો નથી, પણ એટલા માટે માનતા હો કે ભાઈ હવે ચાલો આપણને લાયસન્સ મળી ગયું, જેટલા પાપ કરીએ આપણે તો શ્રી ભગવાન જ ને ઉપર માથે નાખી દેવાનું, ગાય તો કે ઇન્દ્ર મારી, એવી જાતની બુદ્ધિ વાળા હોય તો એટલે શ્રી રામ કે સાવચેત કરે છે કે ભાઈ મરચું ખાધશો તો તીખું તમને જ લાગશે. એ પણ યાદ રાખજો, કર્મનો સિદ્ધાંત પણ યાદ રાખજો. તો એ યાદ રાખવાથી શું થાય છે, જે લોકોની હજી પાકી બુદ્ધિ નથી થઈ, પાકી ભક્તિ નથી થઈ, એ લોકો વિરત થાય છે ખરાબ કર્મોમાંથી. અને જે લોકોની પાકી બુદ્ધિ છે, પાકી ભક્તિ છે, શ્રી રામકૃષ્ણ કહે છે જે લોકો ખૂબ એક્સપર્ટ ડાન્સર છે એ લોકોના કોઈ દિવસે બેતાલ પગ નહીં પડે, એકદમ તાલ પ્રમાણે જ પડશે, કોઈ દિવસ બેતાલ પગ નહીં પડે. કેમ? એક્સપર્ટ ડાન્સર છે. એવી રીતે જે લોકો એ ભગવાનની ભક્તિમાં પાકા થઈ ગયા છે એ લોકો કોઈ દિવસ ખરાબ કામ નહીં કરે. કેમ? સારું કામ કરતા 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 હવે એવું એમનું ચારિત્ર દ્રઢ થઈ ગયું છે ને પછી જ એમને સાચી ભક્તિ મળી છે, એટલે એ લોકો કોઈ દિવસ ખરાબ કામ કરી જ ન શકે. સાચો ભક્ત હોય કહેવાતો સાચો ભક્ત, અને તેમ છતાં જો ખરાબ કામ કરે તો સાચો ભક્ત નથી. ત્યાં જ એ પુરવાર થઈ ગયું. કેમ? હજી એક્સપર્ટ ડાન્સર નથી થયું, એના સ્ટેપિંગ બરાબર નથી. જે એક્સપર્ટ ડાન્સર હશે એના સ્ટેપિંગ બરાબર હશે, એ કોઈ દિવસ એના ચારિત્રમાં કોઈ બીજી વસ્તુ દેખાશે નહીં. પાપ કર્મ કરીએ પછી આપણી કશી જવાબદારી નહીં, એ જે વાત મનમાં આવી ગઈ કે મારી તો જવાબદારી નથી, એનો અર્થ જ છે હજી કાચી છે. એટલા માટે શ્રી રામકૃષ્ણ સાવચેત કરી દે છે, ઈશ્વરનો નિયમ જ એવો છે, પાપ કરીએ તેનું ફળ ભોગવવું પડે. મરચું ખાધે તીખું ન લાગે. મથુર બાબુએ જુવાનીમાં કેટલાય ધંધા કરેલા, એટલે મૃત્યુ વખતે અનેક પ્રકારના દર્દો થયેલા. નાની અવસ્થામાં એટલું બધું જણાય નહીં. કાલી મંદિરે દેવતાઓને ધરાવવાનો ભોગ રાંધવા માટે કેટલાય બળતરણના લાકડા આવે, તેમાંના ભીના લાકડા પહેલા તો સારી રીતે બળી જાય. એ વખતે એમની અંદર પાણી છે એ ખબર ન પડે, પણ લાકડું બળતા બળતા છેડો આવે ત્યારે અંદરનું બધું પાણી નીકળવા માંડે અને ફચ ફચ કરીને ચૂલો ઓલવી નાખે. એટલે એવી જ રીતે કેટલાય લોકોના જીવનમાં આપણે જોઈએ છીએ ઘણું પાપ કરે છે, કેટલો બધો ભ્રષ્ટાચાર કરે છે, કેટલું બધું ચારિત્ર્ય છે, અને તેમ છતાં ખૂબ સુખ ભોગવે છે. બહુ સરસ લાકડું બળે છે, પણ થોડું ધૈર્ય રાખો. એ લાકડું બળવાનું જયારે પૂરું થવાનું હશે બધું પાણી નીકળશે, બધું ફચફચ થઈને બધું વળવી નાખશે. એટલું બધું દુઃખ સહન કરવું પડશે, એટલું બધું દુઃખ સહન કરવું પડશે. પણ એ અત્યારે આપણે જોતા નથી. આપણે અત્યારે વર્તમાન કાળ જોઈએ છીએ, પણ લાંબો કાળ જોઈએ, પૂર્વજન્મ અને આવતો જન્મ યોગીની દ્રષ્ટિએ તો પૂર્ણ સમજાય. એટલું નહીં, કમસે કમ 30-40 વર્ષનો ગાળો, 50 વર્ષનો ગાળો, 70 વર્ષનો ગાળો આપણે જોઈએ. એટલા જ માટે વાત કરીને કે રિસર્ચ ચાલી રહી છે, કર્મના સિદ્ધાંત ઉપર રિસર્ચ કરી અને જોયું 30-40 વર્ષ પછી બરાબર ધીરે ધીરે ફળ માંડવા માંડે. આવું રિસર્ચ કરીને જોવામાં આવ્યું કે જે લોકો ખરાબ કામ કરે છે એ લોકોને ખરાબ ફળ મળે છે, પણ તરત નથી મળતું. ક્યારેક તરત મળે છે, ક્યારેક 10 વર્ષ પછી મળે છે, ક્યારેક 30 વર્ષો પછી મળે છે, ક્યારેક પછીના જન્મમાં મળે છે. એ કેવા કર્મ કેવી રીતે મળે એ બધું કોમ્પ્લેક્સ સ્ટડી છે, એ આપણી નાની બુદ્ધિ સમજાશે નહીં, પણ મળે છે અવશ્ય. અને કેટલાયના લોકોના જીવનમાં જોવા મળ્યું છે કે જે લોકો ખરાબ કામ કરતા હતા એ લોકોને તરત ખરાબ ફળ ન મળ્યું, બહુ મજા કરી એ લોકોએ, પણ છેલ્લે જ્યારે લાકડું પૂરું થવા આવી ગયું ત્યારે બધું ભીનું પાણી નીકળવા માંડી ગયું, ફચ કરીને આગ ઓલવાઈ ગઈ ને બહુ દુઃખ સહન કરવું પડ્યું. મરતી વખતે એટલી યંત્રણા
મરતા પહેલા પણ એટલી યંત્રણા, અને પછી કઈ યોનિમાં જાય છે આપણને ખબર નથી. એના પછી સુધી મૃત્યુ પછી તો આપણને ખબર નથી. પણ આટલું તો આપણે જોઈ શકીએ છીએ, જે લોકો સારા કામ કર્યા, ખરા કામ કરી રહ્યા છે, સન્માર્ગે છે, એ લોકોને બહુ દુઃખ ભોગવવું પડે છે, ચારે તરફથી દુઃખ ભોગવવું પડે છે. પરંતુ થોડાક વર્ષો પછી છેલ્લે આપણે જોઈએ છે કે એને ઘણું શાંતિ મનમાં મળે છે, મનની શાંતિ મળે છે, બધું ઠીક ગોઠવાઈ જાય છે. તો કર્મના સિદ્ધાંત અકળ છે. જેવા કર્મ તેવા ફળ. એ પ્રમાણે કહે છે કે જો મરચું ખાધે તીખું ન લાગે, સારું કામ કર્યું હોય તો સારા ફળ મળશે, ખરાબ કામ કરશે તો ખરાબ ફળ મળશે. પણ શરૂઆતમાં સમજાતું નથી. આમ લાગે છે જો બાળ લાકડું કેટલું સરસ બળી જાય છે, પાછળથી સમજાશે જ્યારે પાણી ફચ થઈને નીકળશે અને જ્યારે આગ હોલવાઈ જશે. એટલે કામ, ક્રોધ, લોભ એ બધાથી સાવચેત રહેવું જોઈએ. જુઓ ને, હનુમાને ક્રોધ કરીને લંકા બાળી દીધી. પછી ખ્યાલ આવ્યો કે અશોકવનમાં સીતાજી રહ્યા છે. ત્યાર પછી આકુળ વ્યાકુળ થવા લાગે કે પાછું સીતાને કંઈ થાય તો. એટલા માટે ક્રોધથી પણ સાવધાન રહેવું, આ બધાથી સાવધાન રહેવું. કેમ? નહીં તો પાછળથી પસ્તાવ થાય, અરે બંદૂકની ગોળી જે છૂટી ગઈ એ પાછી ન આવે. એવી જ રીતે મોઢામાંથી પણ બંદૂકની ગોળી, ઘણા હાથમાં બંદૂક નથી રાખતા, મોઢામાં રાખે છે. ફટાફટ જીભથી બોલી દીધું, પછી પાછળથી પસ્તાવ થાય, અને એ પાછું આવતા નથી. એકવાર શબ્દો કડવા વેળ નીકળી ગયા પછી પસ્તાવ થાય છે. કદાચ કોઈક વાર એવું પણ બન્યું, એક કડવા વેળ નીકળી ગયો, બસ એના પછી પસ્તાવા સિવાય કઈ નહીં. એક બેન હતી રાજકોટમાં, ટીચર શિક્ષિકા હતી, કંઈક હતું, એને જવાની ઈચ્છા નહોતી સાસરે, અને પછી એની બધું એને સહન કર્યું. બધા કેટલા બધા સમાજના લોકોનો અત્યાચાર, બધું એને બહાદુરી સહન કર્યું. પણ છેલ્લે એની માએ કીધું કે જો દીકરી કાં સાસરે શોભે અને કાં સ્મશાનમાં શોભે. બીજી દિવસે સવારના 1 લીટર બેગન સ્પ્રે લઈ લેબોરેટરીમાં ગઈ અને બધું ખતમ. એના પછી એની માને બહુ થયું, કેમ મેં બંદૂકની ગોળી છોડી. પણ પછી શું? એ બંદૂકની ગોળી એકવાર છૂટે પછી પાછી ન આવે. મોઢામાંથી પણ ગોળી છૂટે પાછી ન આવે. બોલતા બોલાઈ ગયું, પાછું નથી આવતું. એટલા માટે કામ, ક્રોધ, લોભ, મોહ પાછળથી પસ્તાવ થાય, પણ પાછળથી પસ્તાવ કેટલી વાર એવું છે પછી પસ્તાવથી કોઈ ફાયદો નથી. अब પસ્તાવા હોત ક્યાં, જબ ચીડિયા ચૂક ગઈ ખેત. તો એટલે માટે શ્રી રામકૃષ્ણ કહે છે આ બધાથી સાવધાન રહેવું જોઈએ. પાડોશી કહે છે તો પછી ઈશ્વરે દુષ્ટ લોકો કર્યા શા માટે? ઈશ્વરે દુષ્ટ લોકો કર્યા શા માટે? ઈશ્વર તો બહુ પાવરફુલ છે. તો બધા સારા લોકો કરે, તમે કેટલાક લોકો સારા કામ કરે છે, કેટલાક લોકો ખરાબ કામ કરે છે, તો એને શું જરૂર હતી? તો દુષ્ટ લોકો કર્યા સારા માટે, કેમ બધાને સારા ન કર્યા? શ્રી રામકૃષ્ણ કે એની મરજી. એની મરજી આપણે શું જાણીએ? હવે આપણે આવડી નાનકડી બુદ્ધિથી ઈશ્વરની બુદ્ધિને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. નાનકડી ફૂટપટ્ટી લઈને આવડી નાનકડી પૃથ્વી, એ હજારો લાખો કરોડો અબજો ગેલેક્સીસ, એમાંથી એક ગેલેક્સીનું નામ મિલ્કી ગેલેક્સી. એ મિલ્કી ગેલેક્સીમાંથી એક છે સૌરમંડળ, એક નાનકડું ઉપગ્રહ ગ્રહ, એનું નામ. એ પૃથ્વીના ગ્રહમાં બહુ નાનકડું એક ટીપકું દેખાય છે, ભારત વર્ષ. એ ભારત દેશના એક નાનકડા ટીપકા પોરબંદર, એ ટીપકાની એક પોરબંદરના એક નાનકડો ખૂણો રામકૃષ્ણ આશ્રમ, એ આવું નાનકડા ખૂણા એમાં બેસીને કે છે આ કેમ પૃથ્વીના ને શું ફક્ત આ જે અબજો જે બનાવવાળા, જે સૌરમંડળના જેટલી ગેલેક્સી એના બનાવવાળા આમ કેમ કર્યું? આવડી નાનકડી બુદ્ધિથી બધો વિચાર કરીએ છીએ, આવડી નાનકડી જગ્યા ઉપર ભરેલી. બિયોન્ડ ટાઈમ, સ્પેસ એન્ડ કોઝેશન છે જે રિયાલિટી, સુપ્રીમ રિયાલિટી, બિયોન્ડ ટાઈમ, સ્પેસ એન્ડ કોઝેશન. સ્થળ, કાળ અને કારણની મર્યાદાની પરેની જે રિયાલિટી છે એને આપણે સ્થળ, કાળ અને મર્યાદા, સ્થળ, કાળ અને કારણની મર્યાદામાં જે આપણી મર્યાદિત બુદ્ધિ છે, આપણી નાનકડી બુદ્ધિ, એનાથી આખી ફૂટપટ્ટી માપવાનો પ્રયત્ન. કેમ આમ કર્યું, એને કામ આમ કર્યું? શ્રી રામકૃષ્ણ ભાઈ હું શું જાણું, મારી બુદ્ધિ નાનકડી, તમારી મોટી, એટલે તમે સમજવાનો પ્રયત્ન કરો, પણ મને ખબર છે મારી બુદ્ધિ નાનકડી. શ્રી રામકૃષ્ણ પોતે અવતાર વરિષ્ઠ થઈને પણ કહે છે ભાઈ એની મરજી, સમજવા નથી આવતું. એની એવી લીલા, એની માયામાં વિદ્યા પણ છે અને અવિદ્યા પણ છે, અંધકારની પણ જરૂર છે. અંધકાર હોય તો પ્રકાશનો મહિમા વધુ જણાય. એક કારણ આપે છે. આપણને સંતોષજનક નહીં, બધો પૂર્ણ સંતોષ ન થાય. એક કારણ, કામ, ક્રોધ, લોભ વગેરે ખરાબ, તો પછી ભગવાને આપ્યા શું કામ? મહાન પુરુષો તૈયાર કરવા માટે. આ એક કારણ આપ્યું, મહાન પુરુષો તૈયાર કરવા માટે. ઓર્ડિનરી પુરુષ અને મહાન પુરુષ, આ બંનેનો ભેદ ક્યાં આવ્યો? એક જ ભેદ છે કે મહાન પુરુષો આ કામ, ક્રોધ, લોભ, મોહથી દોરાતા નથી, એનાથી કામ, ક્રોધ, લોભ મોહ દોરે છે.
અને સાધારણ મનુષ્ય કામ ક્રોધ લોભ મોહ છે. નહીં તો પછી બંનેનો ડિફરન્સ શું રહ્યો, અંતર શું રહ્યું? મહાન પુરુષો તૈયાર કરવા માટે થઈને કામ ક્રોધ લોભ આપ્યા. કાંઈ તો ડિફરન્સ તો કરવું પડશે ને, નહીં તો બધા મહાન થઈ જશે, બધા મહાન, તો પછી મહાન ક્યાં રહ્યા? એટલા માટે મહાન પુરુષ તૈયાર કરવા માટે ઇન્દ્રિય જય કરવાથી મહાન થાય. જીતેન્દ્ર શું ન કરી શકે, ઈશ્વર પ્રાપ્તિ સુદ્ધા એની કૃપાથી કરી શકાય. તેમ વળી બીજી બાજુ જુઓ તો કામ વાસનાથી ભગવાનની સૃષ્ટિ લીલા ચાલી રહી છે. એટલે જ કહે છે ને કામોસ્મી ભરતર્ષભ. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે જે કામમાં પણ હું જ છું, પણ કેવું કે જે પાપની વિરુદ્ધ નથી, દુષ્કર્મની વિરુદ્ધ નથી, એવું કામ હું છું. તો કેમ છું? કારણ કે એનાથી સૃષ્ટિ લીલા ચાલી રહી છે. નહીં તો સૃષ્ટિ ક્યાંથી થાય? સૃષ્ટિ, સ્થિતિ, વિનાશ આ ત્રણેય ચાલી રહ્યા છે, સતત ચાલી રહ્યા છે. જો સૃષ્ટિ નહીં થાય તો પછી કેવી રીતે સંસાર ચાલશે? અને સંહાર નહીં થાય તો પણ સંસાર કેવી રીતે ચાલશે? કારણ કે સૃષ્ટિ જો થતી રહે, બધા બાળકો જન્મતા જાય, પછી શું? ક્યાં? પૃથ્વી તાવડી નાનકડી ક્યાં જાય? એટલે મરણ, એટલે વિનાશ તો જરૂરી છે. પણ ફક્ત વિનાશ થતો જાય તો બધા વિનાશ પામે, તો સૃષ્ટિ પણ જરૂરી છે. તો સૃષ્ટિ, વિનાશ, સ્થિતિ અને વિનાશ ત્રણેય જરૂરી છે જો સંસાર રેખો હોય તો. નહીં તો એની પારે ચાલ્યા જાઓ તો એમાં કાંઈ નથી. એટલે કહે છે કામ વાસનાથી ભગવાનની સૃષ્ટિ લીલા ચાલી રહી છે. દુષ્ટ માણસોની પણ જરૂર છે. એક તાલુકાના લોકો બહુ જ ઉદ્ધત થઈ ગયેલા, એટલે ગોલોક ચૌધરી નામના એક માણસને ત્યાં વ્યવસ્થા જાળવવા માટે મોકલી આપવામાં આવ્યો. તેણે એવો કડક બંદોબસ્ત સ્થાપી દીધો કે તેના નામથી લોકો ધ્રુજવા લાગ્યા. એવો કડક તેનો કારભાર, બધા સીધા દોર થઈ ગયા. આજે ક્યારેક આની પણ જરૂર પડે છે. બહુ સારા માણસો ન ચાલે, ખરાબ માણસોને કંટ્રોલ કરવા માટે પછી પાછો એવો કોઈ કડક માણસ પણ જોઈએ. બહુ સારા માણસો હોય પણ એનાથી કંઈ થાય નહીં. ખરાબ માણસોને કંટ્રોલ કરવા માટે તેને ક્યારેક ગોલોક ચૌધરીની આવશ્યકતા હોય. ગોલોક ચૌધરીની આવશ્યકતા છે. ગોલોક ચૌધરી પોતે ખરાબ છે પણ બીજાને કંટ્રોલ કરી શકે છે. એટલા માટે તેને આ કંટ્રોલ કરવા માટે તેને ગોલોક ચૌધરીની પણ આવશ્યકતા છે સૃષ્ટિમાં. તો કહે છે ગોલોક ચૌધરી નામના એક માણસને ત્યાં વ્યવસ્થા જાળવવા માટે મોકલી આપવામાં આવ્યો. તો એણે એવો કડક બંદોબસ્ત સ્થાપી દીધો કે તેના નામથી લોકો ધ્રુજવા લાગ્યા. એવો કડક તેનો કારભાર. બધાની જરૂર છે. સીતા કહે કે રામ, અયોધ્યામાં બધી મોટી મોટી આલિશાન ઇમારતો હોય તો બહુ સારું થાય. હું તો જોઉં છું તો ઘણાય મકાનો જૂના પુરાણા પડી ગયેલા છે. રામે જવાબ આપ્યો કે સીતા, જો બધાય મકાન સુંદર ને આલિશાન થઈ જાય તો પછી કડિયા શું કરે? બહુ સારો જવાબ આપ્યો. રામચંદ્રજી કહે છે ભાઈ હું તો કરી દઉં, બધા માલ આલિશાન બંગલા થઈ જાય, પછી કડિયા બિચારા જોબ થઈ જાય. અનએમ્પ્લોયમેન્ટ પ્રોબ્લેમ એમાં જ વધારે છે. એમાં પછી કડિયા અનએમ્પ્લોયમેન્ટ થઈ જાય. એ કડિયા બિચારા ક્યાં જાય? એને તો જોબ દેવી પડે ને. એટલા માટે વચમાં મકાન તૂટતા જાય. હમણાં તો કેટલા બધા મકાન તૂટી ગયા, એટલે કડિયા ને લીલા લહેર થઈ ગયા. કેટલી જગ્યાએ મિસ્ત્રી અને કડિયા અને મિસ્ત્રી એની એટલી માંગ વધવાની છે. હવે લાખો મકાનો પડી ગયા છે. તો જે કડિયા અને મિસ્ત્રી આ બે જ ભગવાન છે. હમણાં બીજા બધા ભગવાન વિસરાઈ જશે. બધા ભગવાન, આ બે જ ભગવાન, કડિયા અને મિસ્ત્રી. કડિયાનું દામ એકદમ વધી. તો આ એનો પોઝિટિવ પોઈન્ટ છે. કડિયા લોકો કે છે હાલથી ભલું થયું ભગવાન, ધરતીકંપ થયો, તમારી આ કિંમત વધી ગઈ, લો. મનમાં કે છે, બધા નથી કહેતા. કેવા જાય બહાર ને તો ધરતીકંપથી જે લોકો મેર્યા છે, લોકો જે જીવ બચી ગયા છે એ લોકો મારી નાખે ને. પરંતુ આ મનમાં કે ચાલો એકંદર તો સારું થયું. આમ તો ભલે મારું મકાન પડી ગયું પણ આ જે ઇન્કમમાં તો 1 વર્ષમાં તો આપણે 10 મકાન આવા થઈ જશે. પણ જે હોય તે આ આવી લીલા, એ લીલા સમજવી બહુ મુશ્કેલ છે. બીજી પણ વાત છે કે એકવાર વાર્તા રામકૃષ્ણદેવની જ વાર્તામાં આવે છે કે એકવાર સીતાએ કહ્યું કે રામચંદ્રજીએ કહ્યું કે જો ભગવાન તમારે તિજોરીમાં તો કંઈ કમી નથી, અને અહીંયા જુઓ તો કેટલા બધા લોકો આપણે ગરીબ છે. તમારા રાજ્યમાં ગરીબ કેમ હોવા જોઈએ? કેમ? તમારી તિજોરી તો અખૂટ છે, બધાને ધન આપી દો ને. ઠીક છે રામચંદ્ર, જેવી તમારી ઈચ્છા. એટલે ખજાનો ખોલી દીધો કે જેને જેટલું લેવું એ લઈ જાઓ. જેટલું લેવું બધું લઈ લીધું. કેટલા કરે, જેને જે જોતે જેટલો પૈસા લેતો બધા લીલા લેર કરે છે. હવે એકવાર રાજમહેલમાં થોડીક છત હતી, એમાં કંઈક પાણી આવવા માંડી ગયું, મરામત કરાવી હતી. કડિયા ન મળે, કારણ કે કડિયા બધા શેઠિયા થઈ ગયા છે, કરોડપતિ. કોણ કડિયાનું કામ કરે? એટલે સીતાજી કહે તો બહુ મુશ્કેલ થઈ ગઈ. અરે કેમ? બધા આવીને કરવા માંડ્યા, કડિયા મળતા નથી, મકાન તૂટી ગયું, અમારું મકાન તૂટી ગયું, કડિયા મળતા નથી. કારણ એ બધા નગર શેઠ થઈ ગયા છે, બધા કરોડપતિ થઈ ગયા છે. એટલે સીતાએ જયારે પોતે પણ જોયું કે એનું મકાન હવે કરવા માટે કડિયા નથી, તો રામચંદ્ર ભાઈ જેવું હતું એવું કરી નાખો.
જેવું પાછું જેવું તો કરી નાખે. નહીં તો કડિયા વગર તો આપણે કેસી રીતે રહેશું પાણીમાં? કારણ કે કડિયા તો અમે કામ ઉકારા કરીએ, અમારી પાસે તો અમે કરોડપતિ છે, અમે ઉકારા કામ કરીએ. હવે કડિયા જ નથી જળતા, એટલે પછી સીતાજીએ કીધું રામચંદ્ર જેવું હતું એવું કરી નાખો. એટલે સારું અને નરસું એ આપણી બુદ્ધિની બહારની વાત છે કે શુક્રવાર ભગવાને આમ કર્યું તેમ કર્યું. છેવટે આપણી નાનકડી બુદ્ધિથી આપણે વિચાર નથી કરી શકતા. કહે છે શ્રી રામકૃષ્ણ દેવ, ઈશ્વરે સર્વ પ્રકારનું કર્યું છે. સારા ઝાડ છે તેમ ઝેરી વૃક્ષો પણ છે. જાનવરીની અંદર સારા નરસા એમ બધાય છે. વાઘ સિંહ છે, વાઘ સિંહ સાપ વગેરે ઝેરી જાનવરો પણ છે. કેટલાક જાનવરો છે એમાં જે ઝેર નથી. બધી જાતના વિચિત્ર જાત જાતના પ્રાણી છે. કેટલાક હિંસક, કેટલા અહિંસક, પક્ષી કેટલા પ્રકારના પક્ષી. આ બધી વિવિધતા છે, સૃષ્ટિની વિવિધતા. સારા નરસા આ તે આ સૃષ્ટિ છે, આ કરી છે. આટલી વિચિત્રતા અને આટલી વિવિધતા છે, એ જ એની સુંદરતા છે. હવે કેમ આમ કર્યું, એ કેમનો જવાબ તો કોણ આપે? કેમનો જવાબ કોણ આપે? ઈશ્વર આપે. તો પેલા ઈશ્વર સાથે મુલાકાત થાય પછી થાય કે ભાઈ કેમ આમ તે કર્યું. બધાને એક ટાઈપના કેમ ન બનાવ્યા? એક જ જાતનો જાનવર બનાવો તો, એક જ જાતનો માણસ, બધા એક જ ટાઈપના, એક જ ડ્રેસ પહેરે, એક જ બધું કરે. જેમ ક્લોનિંગ કરે છે ને આજકાલ, ક્લોનિંગ કરે, બધાને ક્લોનિંગ કરાવવા જતા હતા. બધા અલગ ટાઈપના, કોઈ એમાં મહાન નહીં, કોઈ ઓછું મહાન નહીં, કોઈ વધારે મહાન નહીં. એક જ ટાઈપ કોમ્પ્યુટરમાં જેમ કરે છે, બધા કોમ્પ્યુટર જેવા, એમ આપણે કહી શકીએ. પણ એ તો આપણે રામ ભગવાન સાથે મુલાકાત થાય પછીની વાત છે. પણ આ આપણી બુદ્ધિની બહારની વાત છે. પાડોશી કહે છે, માશે સંસારમાં રહીને શું ભગવાનને પામી શકાય? જો આ પ્રશ્ન વારંવાર આવશે. માસ્ટર માસે પણ પૂછ્યો હતો. હવે અહીંયા પાડોશી પૂછે છે, સંસારમાં રહીને શું ભગવાનને પામી શકાય? શ્રી રામકૃષ્ણ કહે છે, જરૂર પામી શકાય. જરૂર પામી શકાય એમ નથી કહેતા, જરૂર પામી શકાય. સંસારમાં રહીને પણ જરૂર પામી શકાય. પણ જે કહ્યું તે સાધુ સંગ અને નિરંતર પ્રાર્થના કરવા જોઈએ. બે ઉપાય ફરી પાછા બતાવ્યા. સાધુ સંગ કરવા જોઈએ, નિરંતર પ્રાર્થના કરવા જોઈએ. ઈશ્વરની પાસે રડવું જોઈએ. મનનો મેલ બધો ધોવાઈ જાય તો ઈશ્વરના દર્શન થાય. મન જાણે કે ધૂળ ચડેલી લોઢાની સોય, ઈશ્વર જાણે કે લોહ ચુંબક પથ્થર. ઉપરની ધૂળ ધોવાઈ ગયા વિના લોહ ચુંબકની સાથે સોય જોડાય નહીં. જો સાયન્ટિફિક નોલેજ કેવું છે શ્રી રામકૃષ્ણ, મેગ્નેટિઝમ પણ, મેગ્નેટિકની ફોર્સ પણ જાણે છે. લોહ ચુંબકની વાત કરે છે. લોહ ચુંબકની પાસે તમે ગમે તે વસ્તુ મૂકો લોઢાની, તરત જ જોડાઈ જાય. પણ એ સોય જો હોય, એ સોય ઉપર જો ધૂળ હોય તો એ નથી જોડાતી. શ્રી રામકૃષ્ણ દેવને પૂછે છે કે આપણે જો ઈશ્વરના સંતાન હોઈએ તો પછી કેમ આપણને દુઃખ? આટકતરો જવાબ આપ્યો, દુઃખ એટલા માટે છે કે આપણે ઈશ્વર સાથે આપણું જોડાણ નથી થતું. તો કેમ જોડાણ નથી થતું? સોય ઉપર આ મેલ લાગી ગયો છે. મેલ સાફ કરો તો મેલ કેવી રીતે ધોવાય? રડી રડીને. પાણી એમાં ઓર્ડિનરી પાણીથી નહીં ચાલે. ગમે એવું પાણી હશે એ પાણીથી આ સોયને ધોશો તો નહીં ચાલે. ચિત્તમાં જ્યાં લાગેલો જે મેલ છે, પાપનો જે મેલ છે, દુષ્કર્મનો મેલ છે, એ કેવી રીતે ધોવાય? એ ધોવાના માટે વિશેષ પાણી જોઈએ. કેવું પાણી? આંખના આંસુનું પાણી. એમાં થોડી ખારાશ હોય છે. જે લોકો થોડું પીધું છે ખબર છે, બહુ વધારે આંખમાં આંસુ જાય તો થોડાક મોઢાની અંદર જાય, ખારું ખારું હોય. તો એ ખારું પાણી જોઈએ. એના માટે વિશેષ એ આંસુની અલગ જ જાતનું આંસુ. એ પાણી તમને બીજે ક્યાંય ન મળે. આંખના આંસુ ટપકાવવા પડે. કેટલાય લોકો આંખના આંસુ ટપકાવે છે, પણ શ્રી રામકૃષ્ણ કહે છે શેના માટે ટપકાવે છે? મારા લગ્ન ન થયા, મારા દીકરાના લગ્ન ન થયા, મારી દીકરીના લગ્ન નહીં થયા, મારી નોકરી નથી મળતી, મારું મકાન તૂટી ગયું, ધરતીકંપમાં મારું મકાન તૂટી ગયું. કેટલું રડે છે, કેટલું રડે છે. મારું મકાન તૂટી ગયું, મારું આ થઈ ગયું, આ મરી ગયો, મારો ભત્રીજો મરી ગયો, મારો એક હાથ પડી ગયો, મારો એક જ હાથ રહ્યો. કેટલા રડે છે. અથવા તો મને પ્રમોશન ન મળ્યું, કે મારા દીકરાને પ્રમોશન ન મળ્યું, મારા હસબન્ડનું ટ્રાન્સફર નથી થતું. કેટલી રીતે એના કેટલા બધા રડે છે. પણ શ્રી રામકૃષ્ણ કહે છે રડવાનું ઓછું નથી, રડવાનું તો ઘણું છે. અંદરમાં છે, ટાંકી આખી ભરેલી છે. કેટલાયની પાસે તો ગેલન ભરેલું હોય, કેટલું બધું. પરંતુ ઈશ્વરના દર્શન નથી થતા, એના માટે કોણ રડે છે? શ્રી રામકૃષ્ણ કહે છે કે ખોબા ભરી ભરીને રડે, કેટલાક તો અવિરત રડે, ખોબા ભરી ભરીને રડે, તો કેટલાક કે બાલદી ભરી ભરીને રડે. આંસુ એટલા બધા. પરંતુ ભગવાનના દર્શન ન થાય એના માટે એક જ ટીપું પડ્યું? ખરેખર બહુ ઓછાનું. અને જેનું એવી રીતે એને મનમાં દુઃખ થાય છે કે એ મનુષ્ય જન્મ મળ્યો
તેમ છતાં ઈશ્વરના દર્શન હજી સુધી નથી થયા. અને જો એ ટીપા પાડે અથવા તો હે ભગવાન મારા આવા કર્મ કર્યા છે એ મને એના માટે માફ કરી દો, એ જે ચિત્ત શુદ્ધિ માટેનું એના જે આંસુ પડે એનાથી આ સોય ઉપરનો મેલ જાય. સોય ઉપરનો મેલ ગયો એટલે બસ પછી બીજું કરવાનું નથી, ફટ દઈને સોય ચોટકી જશે તરતો તરત. મેગ્નેટ તો છે જ, પાવરફુલ મેગ્નેટ છે ઈશ્વરનો મેગ્નેટ, કેટલો જોરદાર. આ સોય જતી નથી ત્યાં. પછી જ્યાં જોડાણ થઈ ગયું ઈશ્વરની સાથે પછી સચ્ચિત આનંદ, સચ્ચિત અને આનંદ, પરમ અનંત સુખ, અનંત શાંતિ, અનંત જ્ઞાન, અનંત આનંદ મળી જાય એકવાર જોડાણ થાય તો. જોડાણ કેમ નથી થતું? આ એક જ છે. ઈશ્વર તો બેઠા જ છે કૃપા કરવા માટે, પરંતુ આ સોય જતી નથી નજીક. કેમ? આ માટી લાગેલી છે, કાદવ લાગેલો છે, મેલ જામેલો છે, અને એ મેલને ધોવા માટેના એક જ પાણી છે, આંસુ, પશ્ચાતાપના આંસુ અને વ્યાકુળતાના આંસુ, પ્રાર્થનાના આંસુ. કહે છે રુદન કરતા કરતા સોય પરની માટી ધોવાઈ જાય. સોય પરની માટી એટલે શું? કામ, ક્રોધ, લોભ, પાપી વિચારો, વિષય વાસના. એ માટી ધોવાઈ જતા વેત સોયને લોહ ચુંબક ખેંચી લે, અર્થાત ઈશ્વર દર્શન થાય. ઈશ્વર દર્શન થયા બસ, પછી કાંઈ મેળવવાનું નથી. મનુષ્ય જીવનનો અંતિમ ઉદ્દેશ્ય સફળ થઈ ગયો. પરમ સુખ, પરમ આનંદ, પરમ શાંતિ. ત્યાં સુધી શાંતિના ગમે એટલા પ્રયત્નો કરીએ થોડીક વાર શાંતિ મળશે. કાયમી શાંતિ તો ક્યારે મળે? જ્યારે ઈશ્વરના દર્શન થાય, અર્થાત ઈશ્વર દર્શન થાય, ચિત્ત શુદ્ધિ થાય ત્યારે ઈશ્વરની પ્રાપ્તિ થાય. તાવ આવ્યો છે, દેહમાં કેટલાય ઝેરી રસો ભેગા થયા છે, ત્યારે માત્ર ક્વિનાઇનથી શું વળે? લ્યો મેડિકલ નોલેજ પણ જુઓ. ક્વિનાઇનથી શું વળે? સંસારમાં ઈશ્વર દર્શન ન થાય શા માટે? એટલે કહે છે કે ઝેરી રસો ભેગા થયા છે ત્યારે માત્ર ક્વિનાઇનથી વળે નહીં, એના માટે સ્પેશિયલ ઇન્જેક્શન જોઈએ, વિશેષ દવા જોઈએ. માત્ર ક્વિનાઇનથી રોગ દૂર ન થાય, એના માટે વિશેષ દવા જોઈએ. કઈ દવા? આ છે સત્સંગ ને પ્રાર્થના. સંસારમાં ઈશ્વર દર્શન ન થાય શા માટે? ફરી પાછું કેટલું જોરથી કહે છે જરૂર થાય. પાછા શું કહે છે? કેમ ન થાય? જરૂર થાય. સત્સંગ, રડી રડીને પ્રાર્થના, વચ્ચે વચ્ચે એકાંત નિર્જન સ્થળમાં વાસ, આ બધાથી થાય. જેમ વાડ ન કરીએ તો રસ્તા પરના નાના છોડને ગાય બકરા ખાઈ જાય, તેમ મનને આ બધાની વાડ કરવી જોઈએ. વાડ એટલે આ સત્સંગ, પ્રાર્થના, આ બધાથી આપણું મન સુરક્ષિત રહે. નહીં તો સંસારની જે કાલીમાં એ મન પર લાગી જાય, પછી એ જે કાલીમાં મન પર લાગી જાય પછી એ મનમાં કોઈ દિવસ ઈશ્વર દર્શન કરવાની ઈચ્છા પણ ન થાય. એટલું બધું એમાં મેલ લાગી જાય, એને થાય કે ઈશ્વર વિશ્વર શું છે જ નહીં કઈ, એવું બધું મનમાં આવી જાય. આ શું કરે થાય છે? કેટલાક લોકો ઈશ્વરમાં માને છે અને કેટલાક લોકો નથી માનતા. એનું કારણ શું છે? ચિત્ત શુદ્ધિ. જ્યાં સુધી ચિત્ત શુદ્ધિ નહીં થાય ત્યાં સુધી ઈશ્વર પર શ્રદ્ધા નહીં આવે. અને આપણી શ્રદ્ધા, કેટલાય લોકો છે જેની બિલકુલ શ્રદ્ધા નથી, કેટલાય લોકો છે જેને થોડીક છે, આટલીક શ્રદ્ધા, ફૂંક મારતો ઉડી જાય એટલીક શ્રદ્ધા. કેટલાક લોકોને વધારે શ્રદ્ધા, કેટલાકની અટળ શ્રદ્ધા છે. કેમ? જેનું મન જેટલું શુદ્ધ એટલું એના મનમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અથવા આત્મા પ્રત્યેની શ્રદ્ધા. બસ. શ્રદ્ધા કેમ નથી આવતી? કારણ કે મન આપણું શુદ્ધ નથી. જે દિવસે આપણું મન શુદ્ધ થશે તે દિવસે આપણામાં શ્રદ્ધા આવી જશે, પોતાની મેળ આવશે. એના માટે પ્રયત્ન નહીં કરવો પડે, પોતાની મેળ આવી જશે. અત્યારે આપણને શંકા આવે છે, ડાઉટ આવે છે, અશ્રદ્ધા ક્યારેક ક્યારેક આવી જાય છે, આપણી શ્રદ્ધા ડગમગી જાય છે. એનું કારણ છે આપણા પોતાના અંદરમાં રહેલો ચિત્ત શુદ્ધિ, ચિત્તનો મેલ, ચિત્ત શુદ્ધિ, ચિત્તની અશુદ્ધિ. એટલે કહે છે સંસારમાં ઈશ્વર દર્શન ન થાય શા માટે? સત્સંગ, રડી રડીને પ્રાર્થના, વચ્ચે વચ્ચે એકાંત નિજ સ્થળમાં વાસ, આ બધાથી થાય. જેમ વાડ ન કરીએ તો રસ્તા પરના નાના છોડને ગાય બકરા ખાઈ જાય, તેમ મનને આ બધાની વાડ કરવી જોઈએ. પાડોશી કહે છે તો પછી જેઓ સંસારમાં રહ્યા છે તેમની મુક્તિ થવાની? પાછું વેરીફાઈ કરે છે. પછી ઈશ્વરના દર્શન અને મુક્તિ તો એક જ વાત છે. તેમ છતાં પણ જેટલા સંસારમાં રહ્યા છે તેમની મુક્તિ થવાની? આ કેટલી આશાની વાત. અત્યાર સુધી એમ માનતા હતા કે જે લોકો સંન્યાસી છે અથવા તો જે લોકો હિમાલયમાં ગયા છે, જે લોકો જંગલમાં તપસ્યા કરવા ગયા છે, એને તો મુક્તિ મળી જશે, એની ઈશ્વરની પ્રાપ્તિ થઈ જશે. પણ આપણે તો ગૃહસ્થાશ્રમમાં છીએ, સંસારમાં છીએ, માયામાં ફસાયેલા છીએ, આપણને તો મુક્તિ નહીં મળે.
પણ સંસાર શ્રીરામ કહે છે કે જરૂર મળશે. કેમ ન મળે? ઈશ્વર દર્શન જરૂર થઈ શકે. કેમ ન થાય? તેમ છતાં હજી પાડોશી પાછું વેરીફાઈ કરે. શું? તો એનો અર્થ છે બધા જેટલા સંસાર બધાની મુક્તિ થઈ જશે? શ્રીરામ કહેશે કે છે મુક્તિ સર્વ કોઈની થવાની, મુક્તિ સર્વ કોઈની થવાની. સંસાર રહો કે સંસારની બહાર રહો, બધાની મુક્તિ થવાની જ છે. પણનો પાણો મોટો છે. પણ ગુરુના ઉપદેશ પ્રમાણે વર્તવું જોઈએ. ગુરુ બનાવવા પડે, સાધના કરવી પડે, ગુરુ પાસે જવું જોઈએ, ગુરુના ઉપદેશ પ્રમાણે વર્તવું જોઈએ. આડે રસ્તેથી ગયે પાછા ફરી આવતા મુશ્કેલી પડે. ક્યારેક ક્યારેક તો બહુ જ મુશ્કેલી પડે, બહુ જ મુશ્કેલી પડે. અમે લોકો ગયા હતા ત્યાં ગંગોત્રી, જમનોત્રી, કેદાર, બદ્રીના યાત્રા ઉપર. તો જમનોત્રીની યાત્રા થઈ ગઈ, પછી ગંગોત્રીમાં ગયા, એના પછી બદ્રી અને કેદાર ગયા. બદ્રી તો જઈ ન શક્યા, પછી લેન્ડસ્લાઇડ થયું, કેદાર ગયા. પાછળથી તો બદ્રીનાથની યાત્રા તો બધી પાછળથી એ વખતે 3 જ થયા હતા. પરંતુ ગંગોત્રી જયારે ગયા, ગંગોત્રી સુધી તો બસ જ જાય છે. ગંગોત્રી ગંગા માતાનું મંદિર છે, દર્શન કર્યા, બધું થઈ ગયું. એક આશ્રમમાં રહ્યા. પછી ત્યાંથી જવાનું હતું ગોમુખ. તો સવારના પોરમાં વહેલા 5 વાગ્યામાં શરૂ થઈ ગયું, ટ્રેકિંગ શરૂ થયું. ત્યાંથી ગોમુખ લગભગ છે 22 કિલોમીટર હશે, ચાલીને જવું પડે 22 કિલોમીટર. એટલે એટલા માટે જરા વહેલા નીકળ્યા. 12 કે 13 કિલોમીટર આવ્યા હશે, અચાનક જોયું કે નીચેથી એકદમ વાદળા જોરથી દોડી દોડીને ઉપર આવી રહ્યા છે. એકદમ એકદમ નીચે 10,000 ફીટ નીચે ખીણ છે, અને ખીણમાંથી વાદળા ઉપર આવી રહ્યા છે. એટલે હવે અમે લોકોએ જરા જલ્દીથી જવાનું શરૂ કર્યું. કેમ? ગોમુખના રસ્તે કોઈ નહીં, બાકી બધા રસ્તે તમે 2-3 કિલોમીટરમાં ચટ્ટી મળે, ચા પાણીનું કંઈક બંદોબસ્ત મળે, કંઈક રહેવાની વ્યવસ્થા હોય, એકાદ ઝૂંપડી હોય. પણ આ ગોમુખનો રસ્તો એવો છે કે છેક 18 કિલોમીટર પછી તમને લાલબાબાનો આશ્રમ મળે. 12 કિલોમીટર પછી તમને એક થોડીક નાનકડી ચાની દુકાન છે, ચટ્ટી છે. એ ચટ્ટીની દુકાન અમે 2 કે 3 કિલોમીટર છોડી દીધી હતી. આ તરફ લાલબાબાનો આશ્રમ હજી 6 કિલોમીટર બાકી હતો. એના પછી પાછું 6 કિલોમીટર હજી ગોમુખ. અને આ 2-3 કિલોમીટર હજી ત્યાં ગયા હતા ને ત્યાં નીચેથી જોરદાર આવી રહ્યું છે. એટલે અમે લોકો કે હવે જે ગમે એમ કરીને પાછું વળીએ તો એ નાનકડી ચટ્ટીમાં પાછા કેટલા લોકો રહી શકે? 3 જણા તમે જતા, બીજા ઘણા બધા હોય, એમાં કેટલા લોકો? લાલબાબાનો આશ્રમ મોટો છે. એટલે પછી ડિસાઈડ કર્યું લાલબાબાના આશ્રમમાં ગમે તેમ જલ્દીથી પહોંચી જાય. વાદળા ઉપર આવે ત્યાં સુધીમાં 10,000 ફીટ નીચેના વાદળા ઉપર આવી રહ્યા છે. 5 મિનિટ નીલા ઉપર, અને પછી તો સ્નોફોલ શરૂ થયો. ખબર ન પડે સ્નોફોલ. સ્નોફોલ એટલે એટલું કપાસ રૂ જેવું બરફ પડે, એકદમ રૂ જેવો. થોડીક વાર પછી તો એકબીજાના મોઢા જોઈને હશે કે શું થઈ ગઈ દશા, કારણ કે સફેદ સફેદ બધું. આ બેગ છે એ બેગ 3 ફીટ હતી ને બદલે 6 ફીટ થઈ ગઈ. ઉપરમાં અડધો ફીટ 3.5 ફીટ થઈ ગઈ, અડધો ફીટ ઉપરમાં બરફ ન આવી, કપાસ જામેલું, બધું સફેદ રંગનું, બધું સફેદ રંગનું, ટોપી બધું એકદમ. કારણ કે સ્નોફોલ થાય જ જાય છે. હવે શું કરવું? હવે તો ઉપાય તો છે જ નહીં, પાછળ જઈ શકાતું નથી. પાછળ નીચે તો ગંગોત્રી બહુ નીચે, લગભગ 10,000 ફીટ તો ઉપર આવી ગયા છે. અને પેલું તો લગભગ છે હજી તો 12-13,000 ફૂટ સ્ક્વેર, 12,000 ફૂટ, 18,000 ફૂટ છે ઉપર ગોમુખ. તો હવે શું કરવું? ઉપર ચડવું કે નીચે જવું, કઈ સમજાતું. એટલે પછી ઉપર ચડે કે જલ્દી લાલબાબાનો આશ્રમ આવી જાય, જલ્દી ચડે, જલ્દી. એમાં તો ઘણા બધા ઇન્સિડન્ટ થયા, પણ એમાંનો એક જગ્યાએ એવો રસ્તો આવ્યો કે રસ્તા દેખાતા નથી, કારણ સ્નોફોલમાં બધા રસ્તા ઢકાઈ ગયા. નાનકડી કેડી છે, કેડીમાંથી જવાનું. હવે સ્નોફોલમાં રસ્તો દેખાતો નથી. એક જગ્યાએ પછી એક સરસ રસ્તો દેખાયો, થોડોક રસ્તો દેખાયો, ત્યાંથી આગળ ચાલ્યા લગભગ અડધી 1 કિલોમીટર દૂર ગયા. પણ અચાનક અમારા મનમાં એવું, અહીંયા કોઈના પદચિહ્ન દેખાતા નથી. તો આ તો રસ્તો ન હોય, કારણ કે ગોમુખ જવા વાળા તો ઘણા સવારના જોયા હતા, કેટલાય લોકો જતા હતા, આવતા હતા પણ ઘણા. કાંઈક ને કંઈક પદચિહ્ન હશે. લાગ્યું કે ના, પાછા 1 કિલોમીટર પાછા આવ્યા, અને પછી પાછા એક જગ્યાએ જોયું, હા પદચિહ્ન દેખાય છે બહુ, પણ આ રસ્તો મોટો, હું પેલો નાનકડો. તો આ રસ્તે પાછા ગયા, એ ટર્નિંગ પોઈન્ટ. કારણ કે પછી પાછળથી ખબર પડી એ રસ્તો જતો તપોવન, ત્યાંથી લગભગ હજી 12 કે 20 કિલોમીટર દૂર, 15-20 કિલોમીટર. ત્યાં સુધી બધા ખતમ થઈ જાત, બરફ નીચે લટાઈ જાત.
એટલો સ્નોફોલ થયો. આજે પાછા આવ્યા અને આ રસ્તે ગયા, કોઈ નહીં. જેમ ચંદ્રમા ઉપર પેલો આર્મસ્ટ્રોંગ ગયો હોય તો કેવી એની થઈ હશે અનુભૂતિ. કારણ કે એમાં અમે લોકો પણ પાછા અલગ અલગ થઈ ગયા. કોઈ આગળ વધી ગયું છે, કોઈ પાછળ બેસી ગયું, એને પગમાં કંઈક તકલીફ થઈ ગઈ તો પગ એમ ફ્રીઝ થઈ ગયો. અમને ખબર નહીં, તો પાછળ બેસી ગયો છે સાવ એકલો. અને ચારે તરફ વિરાન અને એકદમ સવારનો ટાઈમ છે પણ અંધકાર જેવું, એટલું બધું અંધકાર સવારના ટાઈમે 9 વાગે. હવે આ નાનકડી કેડી મળી, એમાં થોડાક પચીન દેખાય એટલે પછી કેડી ઉપર અમે જતા ગયા ગમે એમ કરીને લાલબાબાના આશ્રમ. એના વચ્ચે તો આ ખબર પડી કે પાછલા માણસ નથી આવ્યો એટલે તરત જ પાછા પડ્યા અને પછી એને ગમે એમ કરીને ઉઠાડ્યો. એ તો બસ નિદ્રામાં જવાની તૈયારીમાં. એને કહેવાય છે કે સ્નો સ્લીપ. એમાં માણસને પછી ઈચ્છા થાય કે હું ઊંઘી જાઉં, બહુ મજા આવે ને, પછી એને ઉઠવાની ઈચ્છા ન થાય. પણ ધીરે ધીરે એને બધું આખું ફ્રીઝ થઈ જાય અને એકવાર બ્લડ ફ્રીઝ થઈ ગયું પછી કોઈ હાલતે ન ઉઠે. એમાં એની મજામાં જ સ્નો સ્લીપ બીકમ્સ ધી ડેથ સ્લીપ. પછી એ ઉઠી જ ન શકે, એમાં જ એની ઊંઘ હતી. એમાંથી એને ગમે એમ કરીને કે હું નહીં આવું ગમે એમ કરીને પછી એક સંન્યાસી હતા બીજા સંપ્રદાયના, એને જોરથી દંડો માર્યો. હે સાલા સમજતા નહીં હે કિસી બાત ને, એમ કરીને દંડો મારી ઉઠાડ્યા, એને બચાવ્યો. પછી માંડ ઉભો થયો. કારણ કે એમાં એટલી મજા આવે અને ત્યારે સ્નો પડતો હોય ને એટલે એક જાતનો એક નશો થઈ જાય. અને કારણ કે પગ જલાઈ ગયા હોય, ચાલવાની જરાય શક્તિ ન હોય, થાકી ગયા હોય અને પછી જરાક બેસે એટલે એનો આનંદ આવે, એનો એક કેફ હોય અને સ્નો પડતો હોય અને એ જે નિદ્રા હોય એનો એક નશો હોય, એ નશામાં જવાની તૈયારીમાં હતો. અને આ તો જાણતા હતા કે આ સ્નો સ્લીપ છે. અમે તો કોઈ જાણતા નતા કે આવું બધું છે. એટલે પાછળથી સ્વામી વિવેકાનંદની ચોપડી પછી યાદ આવ્યું કે સ્વામી વિવેકાનંદ ચોપડીમાં એક જગ્યા છે સ્નો સ્લીપ થી સાવધાન રહેવાનું. દંડોમાં ઊંચા ખૂબ ગાળો આપે દંડોમાં ઊંચાયું ત્યારે માંડ ચાલ્યો અને પછી એ લોકોને લઈને અમે આગળ ચાલ્યા 3 કિલોમીટર 4 કિલોમીટર ગમે એમ કરીને લાલબાબા આશ્રમમાં પહોંચ્યા. તરત લાલબાબા ત્યાંથી, અત્યારના લાલબાબા, ત્યારના ઓરિજિનલ લાલબાબા તો નથી પણ એના પછીના જે છે, તરત એને પગ ઉપર એકદમ ગરમ પાણીનો શેક કર્યો અને બધાને ગરમ ચા પીવડાવીને આ તે એ બચી ગયા. એ પણ સ્વામીજી બચી ગયા. અત્યારે તો પછી તો વેદાંત કૃષ્ણના એડિટર થયા હતા, હમણાં બોસ્ટનમાં એની પોસ્ટિંગ થઈ છે, હમણાં જ ગયા, આટલે વર્ષે બોસ્ટનમાં છે, હમણાં બચી ગયા. તો જો એક વિચાર ન આવ્યો હોત, જરાક પેલી રસ્તા પર ચાલ્યા ગયા હોત, બધા ત્રણે ત્યાં ને ત્યાં દટાઈ ગયા હોત બરફની નીચે. પણ આ એક વિચાર આવ્યો કે અરે આ ખોટે રસ્તે તો નથી આવી ગયા. એક ડાઉટ આવ્યો એટલા માટે 1 કિલોમીટર પાછા આવી, અડધો કિલોમીટર પાછા આવીને પાછો રસ્તો જ્યાંથી અમે વળ્યા હતા ત્યાંથી જોયું કે બીજો કોઈ રસ્તો છે કે નહીં. અને ત્યાં જોયું કે નાનકડો રસ્તો છે, આ મોટો રસ્તો છે, રાજમાર્ગ જેવો દેખાય છે. એટલે ત્યાં જવાની બહુ મજા આવી અમને. રસ્તો સારો છે પણ જાય છે તપોવન, 18 કિલોમીટર જવું પડત. અહીંયા 5 કિલોમીટરમાં લાલબાબા આશ્રમ આવી ગયો એટલે બચી ગયા. તો આવી રીતે શ્રી રામકૃષ્ણ કહે છે કે આડે રસ્તે ગયા પાછા ફરી આવતા મુશ્કેલી પડે. હવે જો વધારે ગયા હોત તો પાછું ન આવી શકત. પછી તો કોઈ સવાલ જ નહોતો પાછા આવવાનો હંમેશા માટે સમાધિ. પરંતુ એ જે કોઈ જાણે કેવી રીતે એ ભગવત કૃપાથી બુદ્ધિ આવી કે જરા જોઈ લે રસ્તો બરાબર છે કે નહીં. બસ તો આવી રીતે આડે રસ્તે જરા જાય તો ગુરુની આવશ્યકતા શા માટે છે? બધાની મુક્તિ થશે. પણ ક્યારેક શું થાય છે કે ગુરુ ન હોય તો આપણે આડે રસ્તે જઈએ, આપણને ખબર નથી પડતી. માર્ગદર્શકની એટલા માટે, ગાઈડની એટલા માટે આવશ્યકતા છે. અને સ્પિરિચ્યુઅલ લાઈફમાં કહે છે આધ્યાત્મિક જીવન કેવું છે? શૂરસ્ય ધારા નિશિતા દુરત્યા દુર્ગમ પથસ્તત કવયો વદંતી. કઠોપનિષદનો શ્લોક છે. શૂરસ્ય ધારા નિશિતા દુરત્યા. આ જે માર્ગ છે અધ્યાત્મનો માર્ગ, ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ કેવો છે? શૂરસ્ય ધારા નિશિતા દુરત્યા દુર્ગમ પથસ્તત કવયો વદંતી. કવયો વિદ્વાનો શું કહે છે? માર્ગ કેવો છે કે તલવારની જે નાનકડી ધાર હોય એના ઉપર ચાલવું. તલવારની અણીની ધાર ઉપર ચાલવું કેટલું મુશ્કેલ છે, એટલો દુષ્કર આ માર્ગ છે, અધ્યાત્મ માર્ગ પર ચાલવું. એટલા માટે શું કરો? ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપે વરાન નિબોધ. આ કઠોપનિષદના શ્લોકનો અર્થ છે ઉઠો, જાગો, નિદ્રામાંથી જાગો, ઉઠો અને શું કરો? વરાન નિબોધત, જ્ઞાન પ્રાપ્ત કરો. કોની પાસે? ગુરુની પાસે જઈને જ્ઞાન પ્રાપ્ત કરો. કેમ? શું કરવા? ગુરુ પાસે જઈને જ્ઞાન પ્રાપ્ત કરો. કારણ કે આ માર્ગ બહુ કઠિન છે. કેટલો કઠિન છે? તલવારની અણીની ધાર ઉપર ચાલવું કેટલું કઠિન, એટલો કઠિન આ માર્ગ છે.
પણ સ્વામી વિવેકાનંદે એનું ફ્રી ટ્રાન્સલેશન કર્યું, ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાણ નિબોધત. ઉઠો, જાગો, અને જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત ન થાય, નિબોધત ન થાય, બોધત, ત્યાં સુધી મંડ્યા રહો. જ્યાં સુધી લક્ષ્યની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. આવું ફ્રી ટ્રાન્સલેશન સ્વામીજી કર્યું. પણ ઓરિજિનલ શ્લોક આ છે, ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. એનો ઓરિજિનલ મિનિંગ આ છે. સ્ટ્રેટ મિનિંગ તમે લ્યો તો શું કહે છે? કારણ કે આ માર્ગ અત્યંત દુષ્કર છે, એટલા માટે ઉત્તિષ્ઠત ઉભા થઈ જાઓ, જાગ્રત જાગ્રત થઈ જાઓ, મૌન નિદ્રામાંથી જાગો, અને આ બધી આળસ કંકીને ઉભા થઈ જાઓ, અને શું કરો? ગુરુ પાસે જાઓ, વરાન નિબોધત, અને જ્ઞાન પ્રાપ્ત કરો. સ્વામી વિવેકાનંદે ફ્રી ટ્રાન્સલેશન કર્યું, ઉઠો, જાગો, લક્ષ્ય પ્રાપ્ત ન થાય તેથી મંડ્યા રહો. પરંતુ આ ગુરુ વગર આવી જાતની અવસ્થા થાય કે ગુરુ જ ન હોય તો ક્યારેક ક્યારેક માર્ગદર્શન આવવામાં આડે રસ્તે જઈએ અને પછી પાછું વળવું બહુ મુશ્કેલ પડે. એટલા માટે માર્ગદર્શકની વાત કહી. મુક્તિ ઘણી મોડી જ થાય, ઘણી જ મોડી થાય. કાં તો આ જન્મમાં થાય જ નહીં, કાં તો આ જન્મમાં થાય જ નહીં, થશે બધાની. પણ હવે ધીરે 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 આ પણ કેવી રીતનું પણ છે, કોઈકને આ જન્મ થશે, કોઈને હજારો જન્મ પછી બધાની મુક્તિ થશે. પરંતુ જે લોકો બરાબર સાધના કરશે, સદગુરુ પાસે જઈ અને સાધના કરશે, એને જલ્દી થશે. કેટલાય જન્મો પછી થાય. જનક વગેરે સંસારમાં રહીને સાધના કરી હતી. ઈશ્વરને માથા પર રાખીને કામ કરતા. નાચવા વાળી જેમ માથા પર વાસણ રાખીને નાચે તેમ. અને પશ્ચિમ ભારતની સ્ત્રીઓને તમે જોઈ નથી? માથા પર પાણીનું આખું બેડું હોય અને હસતી હસતી વાતો કરતી જતી હોય. એ શ્રી રામકૃષ્ણ ગુજરાતની બહેનોનું ઉદાહરણ આપે છે. પશ્ચિમ ભારત, અહીંયાની બહેનો ગુજરાતમાં, આ બાકી બધી જગ્યાએ તમને નહીં મળે. આટલા 4-5 બેડા રાખી પાણી ભરી અને હસતી રમતી જાતી હોય, અલગ મલકની વાતો પોતાની બેનપણી સાથે કરી કરીને આવતી હોય, 4-5 બેડામાં હોય. એ બીજે ક્યાંય જોવા નહીં મળે આવું દ્રશ્ય. શ્રી રામકૃષ્ણ આ ગુજરાતમાં આવ્યા નથી, પણ કેવી ખબર રાખે છે કે પશ્ચિમ ભારતની સ્ત્રીઓને તમે જોઈ નથી? માથા પરનું પાણીનું આખું બેડું હોય અને હસતી, બેડું એટલે 2 હોય, આખું બેડું હોય અને હસતી હસતી વાત કરતી જતી હોય. એ કેવી રીતે થાય? કારણ કે એક્સપર્ટ થઈ ગઈ છે, એને પ્રેક્ટિસ થઈ ગઈ છે, હવે એમાં નિષ્ણાત છે. એવી રીતે કહે છે કે જનક વગેરે સંસારમાં રહીને સાધના કરી હતી. ઈશ્વરને માથા પર રાખીને કામ કરતા. એ એક્સપર્ટ થઈ ગયા હતા, સંસારમાં રહીને પણ ઈશ્વરની સાધના કરી શકતા હતા. માથા પર આખું બેડું હોય અને હસતી હસતી વાતો કરતી. પાડોશી કહે છે, આપે કહ્યું ગુરુનો ઉપદેશ, તો ગુરુ કેમ કરીને મળે? ગુરુનો ઉપદેશ બહુ જરૂરી છે, તો ગુરુ કેમ કરીને મળે? બધું પૂછી લે છે. પાડોશી કઈ જેવા તેવા નથી. શ્રી રામ કહે છે, ગમે તે માણસ ગુરુ થઈ શકે નહીં. જંગલી લાકડું પોતે તરતું ચાલ્યું જાય અને કેટલાય જીવજંતુ પણ તેના પર બેસીને જઈ શકે, પણ પોલું ફોફા જેવું લાકડું હોય, જો તેના ઉપર કોઈ બેસે તો તે પોતે ડૂબી જાય અને જે બેસે તે ડૂબી જાય. એટલા માટે ઈશ્વર પોતે યુગે યુગે લોકોને ઉપદેશ આપીને માર્ગ બતાવવા માટે ગુરુ રૂપે અવતાર લે. સચ્ચિદાનંદ જ ગુરુ, સચ્ચિદાનંદ જ ગુરુ. જે પરબ્રહ્મ પરમાત્મા એ પોતે ઈશ્વરનું, એ પોતે મનુષ્ય રૂપ ધારણ કરી અને ગુરુ બને, એવા જો ગુરુ હોય તો બરાબર છે. બાકી કેટલાય લોકો શું છે, પોલા ફોફા જેવું લાકડું કહે છે અમે ગુરુ છીએ, પોતાનું ઠેકાણું નથી. પછી શું થાય? યથાંડા ઉપનિષદમાં કહે છે, એક આંગળો બીજાના આંગળે દોડે, બંને કૂવામાં પડે. એવી રીતે થાય છે. આજે એટલા બધા નકલી ગુરુનો રાફલો ફાટી ગયો છે. ખરેખર ધર્મના ક્ષેત્રમાં જેટલી છેતરામણી ચાલી રહી છે આટલી ક્યારે નહોતી, અને કોઈ ક્ષેત્રમાં આજે નથી એટલી છેતરામણી. ગમે તે બિઝનેસ તમે લઈ લો, બધા બિઝનેસમાં છેતરામણી ચાલે છે. કપડાના બિઝનેસમાં છેતરામણી ચાલે છે, વાસણના બિઝનેસમાં છેતરામણી ચાલે છે, સ્ટોક એક્સચેન્જમાં હોય કે ગમે તે એક્સચેન્જ, ગમે તેમાં બધામાં. પણ જેટલી છેતરામણી ધર્મના ધંધામાં ચાલે છે, ધર્મનો વેપાર જે લોકો કરે, એટલી બીજી ક્યાં નથી ચાલતી. ખૂબ છેતરામણી ચાલે છે. અને એમાં છેતરવું અને છેતરાવું બહુ સરળ છે. કારણ કે છેતરાવા માટે લોકો તૈયાર છે કે આવો અમને છેતરો, એટલે છેતરાવા કે છે બહુ સરસ, અહીંયા તો સામે તૈયાર છે. ત્યાં તો એ લોકોને બહુ તકલીફ લેવી પડે. એને જો બીજા કોઈને છેતરવા